અમરેલી જિલ્લાને મળી અનેક વિકાસ કાર્યોની ભેટ। 10 દિવસમાં બીજી વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લા પહોંચ્યા અને વિવિધ વિકાસ કામોનું કર્યું લોકાર્પણ। અમરેલી એરપોર્ટ પર ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। ત્યારબાદ તેઓ રાજુલાના દેવકા વિદ્યાપીઠ પહોંચ્યા, જ્યાં છાત્રાલય અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું। સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ભારત 2047ના વિઝન વિશે કરી વાત। અમરેલી જિલ્લાને મળી અનેક વિકાસ કાર્યોની ભેટ। 10 દિવસમાં બીજી વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લા પહોંચ્યા અને વિવિધ વિકાસ કામોનું કર્યું લોકાર્પણ। અમરેલી એરપોર્ટ પર ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। ત્યારબાદ તેઓ રાજુલાના દેવકા વિદ્યાપીઠ પહોંચ્યા, જ્યાં છાત્રાલય અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું। સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ભારત 2047ના વિઝન વિશે કરી વાત।